બાળકોથી લઈને યુવાનોને મોબાઈલનું ઘેલું લાગેલું છે। મોટાભાગના બાળકો અને યુવાનો પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલ ફોન પર સોશિયલ મીડિયા પાછળ વેડફે છે, જેના કારણે બાળકો અને યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય નબળું પડી ગયું છે। ત્યારે આણંદના ખંભાતની કોમર્સ કોલેજના અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઈ ફાસ્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ આજે આણંદની ડીએન હાઈસ્કૂલમાં ઈ ફાસ્ટ ડ્રાઈવ અંતર્ગત મોબાઈલ ફોનના વળગડ સામે જાગૃતિ માટે ગરબા રજૂ કરી મોબાઈલનો ઓછો ઉપયોગ કરી ઈ ફાસ્ટ કરવા શપથ લેવડાવ્યા હતા। નાના બાળકથી લઈને મોટેરાઓ મોબાઈલ પાછળ વ્યસ્ત જોવા મળે છે। ઘરમાં માતા પિતા બાળકો ઘરમાં ભેગા થાય છે, પરંતુ તેઓ મોબાઈલમાં વ્યસ્ત હોવાના કારણે સાથે હોવા છતાં સાથે હોતા નથી। મિત્રોનું ગ્રુપ પણ ભેગું થાય છે, પરંતુ મિત્રો મોબાઈલ ફોનમાં સતત વ્યસ્ત હોવાના કારણે સાથે હોવા છતાં મિત્રો એકબીજાથી ખૂબ જ દૂર હોય છે, જેના કારણે અરસપરસનું કોમ્યુનિકેશન ઘટી રહ્યું છે અને તેના કારણે યુવા પેઢીનું માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે। ત્યારે બાળકોમાં મોબાઈલનું બિનજરૂરી ઉપયોગ બંધ થાય તે માટે બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવવા માટે ખંભાતની કોમર્સ કોલેજના અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઈ ફાસ્ટ ડ્રાઈવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે આણંદની હાઈસ્કૂલમાં જઈને નવરાત્રિના અનોખા ગરબા રજૂ કર્યા હતા, જેમાં ગરબાના શબ્દો હતા ના મોબાઈલ વાપરું, ના ઇન્સ્ટાગ્રામ વાપરું, ના ફેસબુક વાપરું, માતા પિતાના સપના મારે સાકાર કરવા છે અને કળિયુગ આયો મોબાઈલ કળિયુગ લાવ્યો જેવા ગરબા અને લોકગીતના માધ્યમથી મોબાઈલના ફોનના વધારે ઉપયોગથી થતા નુકસાન અંગે સમજાવ્યા હતા અને ઈ ફાસ્ટ કરી દિવસમાં 1 કલાક કે 2 કલાક અથવા સપ્તાહના કોઈ એક દિવસ જે રીતે શરીરને સ્વસ્થ રાખવા ઉપવાસ કરવામાં આવે છે, તેમ તન અને મનને સ્વસ્થ રાખવા માટે મોબાઈલ ઉપવાસ એટલે કે ઈ ફાસ્ટ કરવા અનુરોધ કર્યો હતો। આજે અમે ખંભાત કોલેજથી આણંદ ડીએન હાઈસ્કૂલમાં મોબાઈલ એડિક્શન અવેરનેસ પ્રોગ્રામ એટલે કે ઈ ફાસ્ટિંગ માટે અહીંયા આવેલ છીએ। છેલ્લા 5 વર્ષથી અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ અને 70,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આણંદ જિલ્લાના મોબાઈલ એડિક્શન અવેરનેસ પ્રોગ્રામનો લાભ લઈ ચૂક્યા છે। આ વર્ષે અમે લોકગીતની રચના કરી 2 લોકગીત બનાવ્યા છે। એક લોકગીત છે વોટ્સએપના વાપરું, ફેસબુકના વાપરું, મા બાપના સપના પૂરા કરવા છે, મોબાઈલનો ઉપવાસ કરવો છે, અને બીજું લોકગીત છે કળિયુગ આયો આજ કળિયુગ આયો, મોબાઈલ બનીને કળિયુગ આયો, તને ખાવા ના દે, તને પીવા ના દે, વાંચવા બેસું ત્યારે વાંચવા ના દે, મા બાપની વાત તને માનવા ના દે, કળિયુગ બનીને મોબાઈલ આવ્યો। આવા લોકગીતની રચના કરી અને અમે એને ડીએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી છે અને અમે વિચારીએ છીએ કે વિદ્યાર્થી બને ત્યાં સુધી મોબાઈલનો સદુપયોગ કરતો થાય અને બિનજરૂરી સ્નેપચેટ છે, ઇન્સ્ટા છે, ફેસબુક છે, વોટ્સએપ છે, આ બધું ત્યજતો થાય। એનું કારણ એ છે કે જો અત્યારે સરેરાશ 5-6 કલાક વિદ્યાર્થી આવી પ્રવૃત્તિઓમાં રચ્યો પચ્યો રહેશે તો પછી એના વાંચન પર અને એના ભણતર અને કારકિર્દી પર અસર થતી હોય છે અને ક્યારેક ક્યારેક એનું માઇન્ડસેટ પણ ક્રિમિનોલોજી તરફ વળી જતું હોય છે। એટલે સમગ્ર વિદ્યાર્થી લક્ષી વિચારને ધ્યાનમાં રાખી અને અમે આ કાર્યક્રમની રચના કરેલી છે અને અમે એક બીજું છેલ્લા 5 વર્ષમાં એ પણ ઓબ્ઝર્વ કર્યું કે વિદ્યાર્થી એકલો દોષિત નથી હોતો। જનરલી ઘરે પેરેન્ટ્સ પણ મોબાઈલ એડિક્શન માટે એટલા જ જવાબદાર હોય છે, કારણ કે બાળક અલ્ટિમેટલી શીખતું હોય છે મા બાપ થકી। તો જો મા બાપ ઘરમાં મોબાઈલનો વધારે ઉપયોગ કરતું હશે તો બટ ઓબ્વિયસ છે કે એના બાળકો વધારે ઉપયોગ કરે। તો આ માધ્યમથી હું ગુજરાતભરના મા બાપને પણ વિનંતી કરું છું કે બને ત્યાં સુધી તમે ઘરના વાતાવરણમાં જ્યારે પ્રવેશો છો ત્યારે બાળકની સામે મોબાઈલનો ઉપયોગ કરવાનું બને ત્યાં સુધી ટાળો અને સોશિયલ સાઇટ્સ કે એનો તો ઉપયોગ ના જ કરશો, રીલ્સ ના જ જોશો, કારણ કે એ બધું સીધું બાળકનામાં ગરોબાય છે અને પછી બાળક એ જ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો અલ્ટિમેટલી એ તમારા જ સ્વપ્નો સાકાર નહીં કરી શકે। બાળક પાસેથી તમે જે સ્વપ્નો સેવ્યા છે એ તમારા વર્તનના કારણે જ સાકાર નહીં થઈ શકે। બરાબર છે। મારું નામ સિજાન ફિરોઝભાઈ ગાંચી છે અને હું એમકોમ ડિપાર્ટમેન્ટથી આવ્યો છું। એમકોમ ડિપાર્ટમેન્ટમાં અમારા સાહેબ હસનશ્રીએ એક નવું ઈ ફાસ્ટિંગ માટેનો 10 વર્ષ કાર્યક્રમ ગોઠવ્યો છે। આ વર્ષ પણ અમે ડીએન સ્કૂલમાં આણંદ આવ્યા છે આના માટે। તો ઈ ફાસ્ટિંગ એટલે કે 1 દિવસનો ઉપવાસ। બધાને અમારા સર એવું કહેવા માગે છે જેટલું તમે મોબાઈલથી દૂર રહેશો એટલું તમારા માટે સારું છે।
તમામ મિનિમમ તમારે એક દિવસ તો ફોનથી ટાળવું જ જોઈએ, જેથી તમારે ભણવામાં ઉપયોગ એ થાય. અને જો ઇન્સ્ટાગ્રામ ને એ બધી એપો એવી છે જેમાં તમારે કેટલો ટાઈમ જતો રહે તમને પોતાને ખબર હોતી નહીં. તેમાં તમે 2-3 કલાક તો રીલ્સો જોઈ જાઓ તો પણ તમને ટાઈમની ખબર રહેતી નહીં. તો એના માટે તમારે ભણવામાં ઉપયોગ કરવો જોઈએ, અને જેમ બને તેમ મોબાઈલનો ઉપયોગ ટાળીને તમે સ્ટડી પાછળ, મા બાપના સપના પાછળ તેવી રીતના તમે આગળ વધી શકો. ધૈર્ય સોની. આજે અમે ડીએન હાઈસ્કૂલમાં આવ્યા. આજે મોબાઈલ ઈ ફાસ્ટિંગ ઉપર અમે પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું હતું, અને અમને બહુ જ મજા આવી આ પ્રોગ્રામમાં. અને અમને એ વાતની ખુશી છે કે અમે છોકરાઓને અવેર કરી શક્યા કે એ લોકો કેવી રીતે ફોનનું એડિક્શનને દૂર કરી શકે છે. એ બદલ અમે ગિરીશ સર, કેડી પટેલ સરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે હસન સરનો બી આભાર કે એમને અમને આ બધી પ્રવૃત્તિમાં જોડ્યા. થેન્ક યુ. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.